હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ચલો બધાને ગુડ મોર્નિંગ કહી દઉં. ગુડ મોર્નિંગ. વાદળ ભાઈ કોકના ગુડ મોર્નિંગ ના પડે પડે જાગો છો જાનના. પણ ઊંઘવું હોય તો કોકના હા તે ઊંઘી જાઓ ને. ગુડ મોર્નિંગ. લાઈટ બંધ કરો ને પંખા ચાલુ કરો. ગુડ મોર્નિંગ જાસુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો ચાલુ છે. ગુડ મોર્નિંગ. ચા પી લીધી? યસ તો જો સ્કૂલે જો કોઈ નહીં. ગુડ મોર્નિંગ. આમથી આમ જાય. તો ગાઈસ હું ઉઠી ગયો હું પણ દાતાને નહીં કંઈક નાયો નહીં અને આ બે તો હેડ્યા હા ના ઘેર મહેમાન આવા નીકળે છે ભાઈ. જાસુને આશિક મૂકવા નીકળ્યો હા. જાઓ બે જાય. આવજે ભાઈ આશિક, આવજે જાસુ. શાંતિ શાંતિ જજો. આમ પહોંચી જાય એટલે ફોન કરજો, બરોબર? આવજો. ચલો ભાઈ, મહેમાન આવે છે અમારા ઘરથી જાય છે. લોલિયા કાકા એ તારો રેકોર્ડિંગ કરું તારા પપ્પા બતાવવા છે. તો ગાઈસ યસ આવી ગયું છે ઘરે. 12 વાગી ગયા સારા. અને ઓનલાઈન આ તો ઓનલાઈન પેલો ગોડ્યો. ગાઈસ આજ તો અમારે કંઈ કામ નહીં પપ્પા ભાઈના એટલે અમે છુટ્ટી પર છીએ. મની સત્વશે કપડાં. વાગી જશે 12:30. ખાવાનું જમવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો તમને જમવા મળું. આ તો પપ્પા બી ઘરે હા, ઓફિસે જઈને આવ્યા ભાઈ, કંઈ કામ નહીં. હું બી ઘરે. અને આજે મમ્મીને લાગે ખેતરમાં જશે સાવનને બે ભેંસો દેખાતી એટલે ભેંસો ચારવા ગયા. નારિંગ મેઠું. તો ગાઈસ જમવા બેસી ગયા હા. 1:45 થવા આવ્યો હા. અને તેલે ગવાર બનાવ્યો. આ તો ઘરે કોઈ હરે ને બધું મને તો સૂનું સૂનું લાગે છે. પંકેશ નહીં, રૂહીએ જતી રહી હા. અને કાલ યશ નહીં, આ મમ્મીને સાવાને આવતો ખેતરમાં ફોન પતી આપણે બનાવી આજે મમ્મી આવે ને, મમ્મી મસ્ત બનો. ચાલો ગાઈસ જમી બમી મળું. એટલે ગાઈસ વેલકમ બેક. કેતા હું બનાવવા ભરેલા મરચા. મને નહીં ભાવે. આ પંખો બનાવવા માંડે. આ બધી વસ્તુ હું જ બનાવું છે, ખાશો ને તમે. પણ હું બનાવું નોમ તો આવે ને. બનાવેલું જ છે. એટલે સબસ્ક્રાઈબરો તો બતાવે કેવું બનાવો. શું કહેવાય એનું? બ્રેડ પકોડા નહીં, આલુનું કંઈક બનાવવા છે. બટાકા વડા, આલુ વડા. બટાકા વડા અને શેતા મરચા છે. તો ગાઈસ મમ્મીએ ભેંસો ભેંસો ધોઈ નાખી છે. અને ગેડો જાય છે ડેરીએ દૂધ લઈને. હા પપ્પાને ખબર, મને થોડી ખબર. બોલ્યા તે લઈ આવી. આતા કીધું તો લઈ આવત. મેં અત્યારે કીધું તો લઈ આવત. નવરો જ હતો. તો ગાઈસ બ્રેડ કાપી દીધી મેં બ્રેડ પકોડા માટે. શેતાએ મરચો રેડી કર્યો અને પંકાએ ભાજી. તો બને છે બ્રેડ પકોડા, મરચાં, ભજીયા બધું મિક્સ. ના મનીષા તો મંદિર સાફ કરી નાખ્યું છે અમારા અંદરનું. એ તો વાટા મારું લે, કામ કર. તો ગાઈસ બટાકા વડા તૈયાર થાય છે. પહેલાં તો બ્રેડ પકોડાનો વારો લીધો પંકે છે. મરચાં શેકાઈ ગયા હા. અને આ મરચાંવાળા ભજીયા બનાવવાનું બાકી. 3 આઈટમ બનશે અમારે: બ્રેડ પકોડા, બટાકા વડા અને મરચાંવાળા ભજીયા. તો ગાઈસ વાગી જશે 9. ખાવાનો ટાઈમ થોડા લેટ થઈ ગયા. અને ભજીયા, બટાકા વડા, મરચાં શેકે છે. બધા આવી જશે ખાવા. કેડો ખેતા પંકેશ ખેસકામ બેઠો વખાડો પણ.
પંખી છે જોડાઈ ગયું છે ખાવામાં. હવે મણી તો ચા પીને હમણાં જ નાસ્તો કર્યો એટલે કે ભૂખ નહીં. જીનલ સા નહીં અહીંયા એટલે એમ ચહેરા નથી છે ગુરુવાય તું તો કે આજે આવો चटनी चाहिए आलू आलू पेला पिचकू लाया थोड़ी लाल चटनी ગાઈસ હવે શ્વેતા બે તો ખાઈ રહ્યા છે. મમ્મી ગેડોના આ ત્રણ જણ ખાઈ છે હવે. તો ચલો મળીએ જમી બમીને બધાય નવરા પડીએ.